ભરૂચથી કિમ સુધીના એક્સપ્રેસ વેના ટ્રાયલ રનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, પરંતુ આ શરૂઆત થતા અંકલેશ્વરના પુનગામ પાસેના વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। વહીવટી તંત્ર દ્વારા કોઈપણ જાતની પૂર્વ સૂચના આપ્યા વગર પુનગામ નજીકનો એક્સપ્રેસ વે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે। આ અણધાર્યા નિર્ણયને કારણે સુરત અને વડોદરા તરફ અવરજવર કરતા હજારો વાહન ચાલકો રસ્તા વચ્ચે જ અટવાઈ પડ્યા હતા અને ભારે અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો। એક્સપ્રેસ વેના નવા રૂટ મુજબ ભરૂચથી કિમ સુધીનો રસ્તો આજથી ટ્રાયલ ધોરણે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેને સાથે જ પુનગામ નજીકનો રસ્તો હવે કાયમી ધોરણે બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે। જે વાહન ચાલકો અત્યાર સુધી પુનગામ પોઈન્ટથી એક્સપ્રેસ વેનો ઉપયોગ કરી વડોદરા કે દહેજ તરફ જતા હતા તેમને હવે જૂના નેશનલ હાઈવેને સહારે લેવો પડશે। આજે સવારથી જ જ્યારે વાહન ચાલકો પુનગામ એન્ટ્રી પોઈન્ટ પર પહોંચ્યા ત્યારે રસ્તો બંધ હોવાનું માલુમ પડતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા। તંત્ર દ્વારા અગાઉથી કોઈ સાઇન બોર્ડ કે જાહેર નોટિસ મૂકવામાં ન આવતા વાહન ચાલકોમાં તંત્રની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। હાલની પરિસ્થિતિ મુજબ વડોદરા, ભરૂચ કે દહેજ તરફ જવા ઈચ્છતા મુસાફરોએ હવે પુનગામ તરફ જવાને બદલે ભરૂચના જૂના રસ્તા પરથી જ પસાર થવું પડશે। પુનગામનો એન્ટ્રી પોઈન્ટ કાયમી બંધ થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને અંકલેશ્વર જીઆઈડીસીના વાહન ચાલકોને હવે લાંબો ફેરો કરવો પડશે। ખાસ કરીને લાંબા અંતરના મુસાફરો કે જેઓ એક્સપ્રેસ વેના ભરોસે નીકળ્યા હતા તેમને યુ-ટર્ન લઈને પરત ફરવાની નોબત આવી હતી। આગામી દિવસોમાં જો યોગ્ય માર્ગદર્શન માટે સાઇન બોર્ડ મૂકવામાં નહીં આવે તો વાહન ચાલકોની મુશ્કેલીઓમાં હજુ વધારો થઈ શકે તેમ છે। મારું નામ નીરવ છે અને હું સુરતથી આવ્યો હમણાં। તો મેન આપણો જે નેશનલ હાઈવે 8 નંબર છે ત્યાંથી આવતા કિમનો જે આપણો હાઈવે ચડવાનો જે રૂટ ખરો ત્યાં રસ્તો બંધ છે। તો અમે લોકો સામેથી ચડ્યા, સામેથી આવ્યા તો સામે તો પછી આ રસ્તો મુંબઈ બાજુ જતો હતો। તો મુંબઈ ત્યાંથી કોઈએ એવું કીધું કે ભાઈ તમે રોંગ સાઈડ અહીંયાથી આવી જાઓ અને પછી આગળથી ક્રોસ છે તો તમે સીધા પાછા આ રસ્તે નીકળી જશો અમદાવાદ બાજુ। પણ ખરેખર આ લોકોને છે ને ત્યાંથી બોર્ડ મારવું જોઈએ કે ભાઈ તમે ત્યાંથી સામેની બાજુ બી છે જે બી વે છે એ વેનું બોર્ડ મારીને એ લોકોને પ્રોપર વે બતાવવો જોઈએ। ઘણા લોકો અટવાય છે, ઘણા લોકો આમ જાય છે 20-20 કિલોમીટર ફરીને પછી પાછા આવે છે। બધા મતલબમાં રસ્તા જે એક્સપ્રેસ વે પર ચડવાના રસ્તાઓ બધા બંધ કરી નાખ્યો। હા, બંધ છે ને કોઈ ચાલુ છે ને એવું બધી પરિસ્થિતિ છે। એટલે કહેવાનો મતલબ જે આપણા સોશિયલ મીડિયામાં જે ફરે છે ને હમણાં કે ભાઈ અહીંયાથી હાઈવે ચાલુ થઈ ગયો છે તો એમાં ઘણી બધી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એમ। તો જે બી જરા આવતા હોય તો એ લોકોને યા તો આપણો જે જૂનો રૂટ છે જે પુનગામથી ચડવાનો ત્યાંથી જ આવું તો અત્યારે એ બી બંધ હોય તો ખ્યાલ નથી, કાં તો પછી ભરૂચથી જ આપણે જવું એ જ યોગ્ય રહેશે, કાં તો પછી તમે સીધા આપણે સુરતથી આવતા હોય તો બારડોલી એનાથી આવો અને આ રોડ આગળ એ બી હમણાં શું છે એ પરિસ્થિતિ ખબર નથી, બરોબર છે। એ ચાલુ હોય તો વાંધો નહીં, એનો ચાલુનો વિડીયો હતો બહાર સોશિયલ મીડિયામાં, પછી ખ્યાલ નહીં, પણ આવો તો જરા ધ્યાન રાખીને આવું, કોઈને 2 જણને પૂછીને આવું। સાવરકુંડલાથી ધર્મેશભાઈ ડ્રાઈવર, આપણી દૂધની ગાડી છે। આ એક્સપ્રેસ પુનગામથી જે એક્સપ્રેસની કટ આપેલી હતી એ કટ આજથી ઓચિંતાની બંધ કરેલી છે। સવારે ગાડી ચાલુ જ હતી એકચ્યુઅલી અને આજ અત્યારથી જ બંધ કરેલી છે। બરોડાથી એક્સપ્રેસ વે પુનગામની કટ આપી છે, આ કટ બંધ કરવાનું કારણ શું છે? આ વાહનો અત્યારે લગભગ 10 થી 15 કિલોમીટર સુધી તો પાછી જ વળીને આવે છે અને પ્લસ અમારે અત્યારે અહીંયા એક્સપ્રેસ કટ ઉપર આવીને ઊભા છીએ। એક્સપ્રેસ કટ બંધ કરવામાં આવી છે, હવે અહીંથી શું અમારે નિર્ણય લેવાનો કહો તમે? ઓચિંતાનું બંધ કરવાનું કારણ શું છે એ અમને જણાવો। આ બંધ કરવાનું અને અમને બધાને એવી તકલીફ પડે છે કે જે કટ પર આવીને જ ઊભા છીએ એકચ્યુઅલી, પણ કટ અત્યારે હાલ બંધ કરી છે, હાલ અભિહાલ જ બંધ કરી છે અને અત્યારે ગાડીઓ બધી પાછી રિટર્ન થઈ છે। હવે અહીંથી શું અમારે રસ્તો કરવાનો? આનો તાત્કાલિક બંધ કરવાનું શું કારણ આમનું? હવે અહીંથી જવામાં અમારે કેટલું દૂર પડી જાય? અહીંથી અમારે કમસે કમ 20 કિલોમીટર 25 કિલોમીટર કેમ જવાનું રહે? જ્યાં સુધી કોઈ રસ્તો જ નથી, બીજું કોઈ ઓપ્શન જ નથી અહીંથી રિટર્ન જવામાં। એટલે ઓચિંતાની પુનગામ વાળી કટ બંધ કરવામાં આવી છે। અમારી એવી માંગ છે કે આની તાત્કાલિક નિર્ણય કરે। ધન્યવાદ।